રહ્યો છે પ્રોગ્રામ. અને બીજું નાતાલનો તહેવાર હતો એટલે બંદોબસ્ત ઘણી બધી જગ્યાએ ચાલુ હતો. ઓછી પોલીસમાં સંખ્યા ઓછી હતી, તેમ છતાં પ્રોગ્રામ બહુ સારો રહ્યો અને બંદોબસ્ત સારો જાળવ્યો અને એમના જે સૈનિકો છે એમને પણ ખૂબ સપોર્ટ કર્યો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. આભાર મારા ભાઈ, થેન્ક યુ. નયનસિંહ ગોહિલ ક્યાં છે ભાઈ? એને બી ખૂબ મહેનત કરી છે. સ્પર્શ ફાઉન્ડેશન આખી ટીમ સતત 7 દિવસથી આપણા આ કામ માટે ખૂબ મહેનત કરી રહી છે, દોડી રહી છે. ક્યાં છે સ્પર્શ ફાઉન્ડેશન? છે અહીંયા એ મુન્નાભાઈ સેવામાં જશે. આવી જાઓ સ્પર્શ ફાઉન્ડેશન આખો આવી જાય. અમારો બીકે વાઘેલા, મારો ગુરુ, મારો સામાજિક ગુરુ છે બીકે વાઘેલા. યસ, નયનસિંહ માટે જોરદાર તાળી પાડજો ભાઈ. ખૂબ મહેનત કરી છે છોકરાએ. નયનસિંહ અને એમની આખી સ્પર્શ ફાઉન્ડેશન ટીમે બહુ જ મહેનત કરી, કારણ કે આપણે બધા આજે જ આયા પણ છેલ્લા મહિનાથી આ બધા બહુ જ મહેનત કરે છે ને એ બધા માટે આવી જાવ, ફટાફટ જલ્દી આવી જાવ. સ્પર્શ ફાઉન્ડેશન અને નયનસિંહ અને સૃષ્ટિ ફાઉન્ડેશન પણ આવી જાય. અમારા રજનીસિંહ બાથીસેના ખૂબ યાર ગજબનું કામ કર્યું છે. સમૂહ ભોજન માટે ખૂબ મહેનત કરી છે. સો રજનીસિંહ તમારો બી બહુ આભાર. આવા જ્યારે કાર્યક્રમ થતા હોય ને મોટી સંખ્યાની અંદર લોકો આવનારા હોય ત્યારે વ્યવસ્થા જાળવવી એ ખૂબ અઘરો વિષય હોય છે. સો આ બધા લોકોએ સ્વયં ખૂબ મહેનત કરીને આ કાર્યક્રમને ભવ્ય બનાવ્યો છે. વાહ વાહ આનંદસિંહ. પછીનો કોઈ કાર્યક્રમ હોય એમાં આનંદસિંહ ના હોય આજ સુધી બન્યું જ નહીં. ઘણી બધી સંસ્થાઓ છે, એમનું નામ બોલી નાખું છું. ભોજન વ્યવસ્થા તથા રસોડા વ્યવસ્થા સાચવવા તથા સફળ બનાવવા સેવા આપી સર્વ સમાજ સેના આખા ગુજરાતની ટીમ માટે એકવાર જબરજસ્ત તાળી થઈ છે. હા, મારું સર્વ સમાજ. આ એવા લોકો છે જે અહીંયા સ્ટેજ પર નથી આવ્યા પણ હજુ પણ રસોડા પર છે. મારો ભરૂચ પ્રમુખ, મારો છોટાઉદેપુર પ્રમુખ, મારો ખેડા જિલ્લાનો પ્રમુખ, બધા જ મહેનત કરી રહ્યા છે. ત્યારબાદ આખા લવાલ ગામ વાળા કેટલા છે? લવાલ ટીમ માટે એકવાર જોરદાર ગામ માટે જબરજસ્ત તાળી થઈ જાય. અમારું લવાલ. અને ત્યારબાદ મલ્યાતજ ગામ માટે પણ એકવાર જોરદાર તાળી થઈ જાય. શિવાજી ગ્રુપ, બીકે વાઘેલા ટીમ, દેથલી યુવા ગ્રુપ, યુવા ક્ષત્રિય સેના પીપલગ, એકતા પરિવાર, રવિ સુકન માછી, મૈપતસિંહ ફાઉન્ડેશન બોટાદ, એનએસએસ તથા એનસીસી. હા, એ રહી ગયું. ખાસ મારી મૌધાના છોકરા છોકરીઓ એનએસએસ ક્યાં ગયા બધા? હાથ ઊંચો કરો. એનએસએસ યસ. મૌધા કોલેજ થી 70 જેટલા 80 જેટલા બાળકો છેલ્લા 7 દિવસથી અહીંયા મહેનત કરી રહ્યા છે. એમના માટે પણ જોરદાર તાળી પાડી એકવાર. ત્યારબાદ ભાથી સેના ગુજરાત ટીમ, સૂર્યધામ પરિવાર, લધવાના ટીમ, રામદેવ સેવા ગ્રુપ, સર્વ સમાજ સેવા પંચમહાલ, શ્રી શક્તિધામ ચીપડી, ઇલેક્ટ્રિક ગ્રુપ, ગામ ખડા, પોરબંદર તારાપુર, દેવગુણ ભાઈનું ગ્રુપ, સંકુલના છોકરાઓ. એકવાર સંકુલના છોકરાઓ બધા માટે એકવાર જોરદાર તાળી થઈ જાય ભાઈ. ખરેખર બહુ જ મહેનત કરી છે. થેન્ક યુ આપનો. અને શિવાજી ગ્રુપ રંગાઈપુરા, કઈ બાજુ છે મારું શિવાજી ગ્રુપ? વાહ મારું રંગાઈપુરા. એકવાર જબરજસ્ત તાળી થઈ જાય. લાલ ટી શર્ટ. અને કદાચ હજુ પણ કોઈનું નામ બાકી રહી ગયું તો માફ કરશો. હા, આપી દો આપી દો. માં મેલડી પરિવાર અને મારી મેલડી પરિવાર આયા. શું નામ ભાઈ તમારું? દિલીપસિંહ વાઘેલા. અમારા રવિ સાઉન્ડ નું પણ આપણે સ્વાગત બાકી છે. આવો રવિ સાઉન્ડ માટે એકવાર જોરદાર તાળી પાડો, કારણ કે આ સાઉન્ડ ના હોય તો તમારા લોકોને અવાજ ના પહોંચે. મારા જોરદાર તાળી રવિભાઈ માટે. યાર આવડું મોટું સાઉન્ડ ખાલી એક ફોન કરીને બાપુ ચિંતા નહીં કરવાની, તમારે જેટલા સમૂહ થાય તેનો તે ગુલદસ્તો આલ દો ભાઈ. એ નહીં આવે ના તોણો તો એ નહીં આવે, ઉચકીને લાવવું પડશે એને. સાચી વાત છે. ભારે છે આમ તો મારો ભાઈ. અને અમારા નવગણ માટે, અમારા ગામનું ઘરેણું નવગણ માટે જોરદાર તાળી પાડજો, કારણ કે આ સમગ્ર વ્યવસ્થા નવગણે કરી છે. અમારા લવાલ નવગણ મહાકાળી મંડપ ડેકોરેશન લવાલ ખૂબ મહેનત કરી છે. અમારા ભાઈએ ખૂબ મહેનત કરી છે. બાપુ તમને યસ મેલડી પરિવાર ગ્રુપ આપે છે. તારે મારું ફેવરિટ છે, મને મેલડીમાં બહુ ગાવાનું મજા આવે. તારે એ ઘડીક ઘુમરો મારો મેલડી, ઘડીક ઘુમરો મારો, ઘડીક ઘુમરો મારો મેલડી, ઘડીક ઘુમરો મારો. તમામ જુગલોને અપીલ છે કે તમે સંકુલે પહોંચશો, તમારે ત્યાંથી વિદાય કરવાની છે. એટલે જેટલા પણ જુગલ છે એ બધા સંકુલ પહોંચે ત્યાંથી વિદાય છે. એ ઘડીક ઘુમરો મારો મેલડી, ઘડીક અને ત્યારબાદ આપણા પ્રશાંતભાઈ, અમારા પરેશભાઈ, અમારા વનરાજભાઈ, આપણે બધા આવી જઈએ. એ ગણના છે બધા, આપણે એમને કશું કહેવાની જરૂર નહીં. મામાએ કહ્યું સંકુલ માં કહી દેવડાવો. દિલીપ મામા, પ્રશાંતભાઈ, પરેશભાઈ માટે કશું બધા બોલવાનું આવત નહીં. હાજુ સો હવે કાર્યક્રમ શશીભાઈ નો આભાર માનીને પૂર્ણ કરીશું, કારણ કે યસ પ્રશાંતભાઈ બોલશે આજે. યસ બોલશે.
આજે પહેલી વાર પ્રશાંતભાઈ 12,000 લોકો લાઈવ સાંભળે છે. હવે નાના થાય. વાહ ઠાકર. નમસ્કાર સૌ આમંત્રિત મહેમાનોને. મહિપતસિંહ બાપુ, ધન્ય છે તમારી જનતાને કે તમે આવા ખૂબ સુંદર કાર્યો કરી રહ્યા છો અને અમને એ કાર્યોમાં જોડાવાનો સોનેરી મોકો આપી રહ્યા છો. કાયમ તમારી સાથે હતા છીએ અને રહીશું.